હાય ગાઈઝ, વેલકમ ટુ મમતાઝ કિચન. આજે આપણે એક ડેઝર્ટ બનાવવા જઈ રહ્યા છીએ, તે પણ કેરીનો ઉપયોગ કરીને. બનાવવી ખૂબ જ સરળ છે. ખીર અને કેરીનું કોમ્બિનેશન એટલે કે મેંગો ફિરની કેરીની ખીર બનાવવી ખૂબ સરળ અને લાગે છે ટેસ્ટમાં એકદમ ડિલિશ. મેંગો ફિરીને આપણે અલગ અલગ રીતના ગાર્નિશ કરીને સર્વ કરીશું. તો ચલો જોઈ લઈએ તેની રીત. અહીંયા મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અથવા ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો મમતાઝ કિચન ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન બી પ્રેસ કરી દેજો. મેં 2 ચમચી બાસમતી ચોખા લીધા છે. 3 થી 4 વાર ધોઈને તેને 1 કલાક માટે પલાળી દીધા છે. હવે અહીંયા મેં 500 ml ફૂલ ફેટ મિલ્ક લીધું છે. તેને હવે આપણે ગરમ કરવા મૂકી દઈએ. ધીમી ફ્લેમ ઉપર ગરમ થાય ત્યાં સુધી આપણે કેરી લઈ લઈએ. અહીંયા આપણે પાકી બદામ કેરી લીધી છે. તમારી પાસે જો કેસર કેરી હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. કેરીને ધોઈને પલાળી રાખી હતી. હવે તેની છાલ રિમૂવ કરીને તેના પીસ કરી લેવાના છે. કેરી બરાબર પાકેલી હશે તો તેનો પલ્પ સરસ મીઠો લાગશે, તો તમારે ખાંડ આમાં ઓછી જોઈશે. અને તમારી પાસે જો આફૂસ કેરી કે કેસર કેરી હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. મારી પાસે હાલ બદામ કેરી છે તો મેં બદામ કેરી લીધી છે. હવે તેના પીસ કરીને આપણે તેનો પલ્પ બનાવવાનો છે. તો આપણે તેને કટ કરીને સાઈડમાં લઈ લઈએ. હવે અહીંયા જે આપણે ચોખા પલાળીને રાખ્યા હતા તો તેને મિક્સર જારમાં લઈને દરદરા પીસી લેવાના છે. સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની. આમાં મેં 2 ચમચી જેટલું પાણી ચોખા સાથે લીધું છે અને પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કર્યું છે. તમે જોઈ રહ્યા છો કે આમાં ચોખાનું પ્રમાણ તમને દેખાઈ રહ્યું છે. તો બસ આવું જ પીસવાનું છે. તેને આપણે સાઈડમાં લઈ લઈશું. હવે જે કેરીને કટ કરીને રાખી છે તેને પણ મિક્સર જારમાં લઈને પલ્પ બનાવી લઈશું. આમાં પાણીનો ઉપયોગ આપણે કરવાનો નથી. તમને એવું લાગે કે કેરીનો કલર થોડો આછો છે તો તમે ફૂડ કલરનો ઉપયોગ કરી શકો છો, પણ આ કેરી સરસ પાકેલી છે તો અહીંયા મેં ફૂડ કલરનો ઉપયોગ કર્યો નથી. હવે દૂધ જોઈ લઈએ. તો દૂધમાં સરસ ઉબાલ આવી ગયો છે અને દૂધ ઉકળી રહ્યું છે. તો હવે આ જ લેવલે આપણે જે ચોખા પીસીને રાખ્યા હતા તે આમાં એડ કરી દેવાનું છે. ચોખા એડ કરીને પ્રોપર મિક્સ કરવાનું છે. ધીમે ધીમે મિક્સ કરતા જઈશું તેવી રીતના આમાં દૂધનું જે ટેક્સચર છે થીક થતું થશે અને ચોખા ચડીને સરસ ખીર આપણી જાડી થઈ જશે. અહીંયા મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે અને ચોખા ચડે ત્યાં સુધી તેને આપણે ધીમે ધીમે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે કે જેથી ચોખા નીચે ચોંટી ના જાય અને ખીર આપણી સરસ બને. આપણે દૂધ અને ચોખાનો ઉપયોગ કરીને દૂધપાક અને ખીર તો બનાવીએ જ છીએ, પણ ક્યારેય મેંગો ફિરની જો ના બનાવી હોય તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. ચોખાનું લેયર તમારે અહીંયા ચેક કરવાનું છે. જો તમને એવું લાગે કે ચોખા ચડી ગયા છે તો ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને તેને હલાવતા રહેવાનું છે. બાજુમાં જે દૂધ ચોંટે છે તેને આપણે ઉખાડતા રહીશું કે જેથી એકદમ ક્રીમી ટેક્સચર આવશે આપણી ખીરનું. હવે તમે જોઈ રહ્યા છો ચોખા સરસ ચડી ગયા છે. ગેસની ફ્લેમ ધીમી કરી દીધી છે. આ ખીર બનવા સુધીની પ્રોસેસ હતી. હવે તેમાં 3 ચમચી ખાંડ ઉમેરી છે. ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે કરી શકો છો. કેરી જો વધારે ખાટી હોય તો તમે વધારે ખાંડનો ઉપયોગ કરી શકો અને મીઠાશવાળી કેરી હોય તો હજી પણ ખાંડ ઓછી જોઈશે. ખાંડ ઓગળે ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને હવે અહીંયા આપણી જે ખીર હતી એ ઠંડી થઈ ગઈ છે. રૂમ ટેમ્પરેચર ઉપર આવશે એટલે ખીરનું પ્રમાણ થોડું ઠીક થઈ જશે. આપણી ફીરની બનીને તૈયાર છે. હવે જે મેંગો પલ્પ તૈયાર કર્યો હતો તે ધીમે ધીમે આમાં એડ કરી દેવાનો છે. તમે જોઈ રહ્યા છો કે સરસ ફીરની આપણી ઘટ્ટ થઈ ગઈ છે અને મેંગોનો પણ સરસ એરોમા અને કલર આવી ગયો છે. તો ચલો તેને પારંપરિક રીતે સર્વ કરીએ. તો જે માટીનું કોળિયું એટલે કે કુલ્હડ આવે છે તેમાં આપણે તેને સર્વ કરી લઈશું. ફીરની હંમેશા આવી જ રીતના ટ્રેડિશનલ રીતે સર્વ થતી હોય છે. બીજો મેં કાચના બાઉલમાં સર્વ કરી છે અને એક સર્વિંગ ગ્લાસમાં સાદી ફીરની લઈ લીધી હતી. તેને ફ્રીજમાં થોડીવાર સેટ કરીને ઉપરથી મેંગો ફીરની સેટ કરીશું એટલે આ ડબલ લેયર ફીરની આપણી તૈયાર છે. તમે આમાંથી તમારા મત મુજબ એટલે કે તમને જે પ્રમાણે ઈચ્છો તે પ્રમાણે સર્વિંગ કરી શકો છો.
જે કુલ્લડમાં સર્વ કરી છે તેને આપણે વચ્ચે મેંગો પલ્પ મૂકીશું અને બદામની કતરણથી ગાર્નિશ કરીશું. સાથે સાથે મેં અહીંયા ગુલાબની પાંદડીઓ સૂકી લીધી છે અને તેનાથી ગાર્નિશ કરી લીધી છે. ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે અને બીજા બધામાં મેં બદામની કતરણથી સર્વ કર્યું છે. તો 3 અલગ અલગ પ્રકારે આપણે અહીંયા ગાર્નિશ કરી છે મેંગો ફિરની. આશા રાખું છું કે આ એક મેંગો ડેઝર્ટ તમને પસંદ પડ્યું હશે. તો ઘરે ચોક્કસથી બનાવજો, કેવું લાગ્યું તે જણાવજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં મેંગો ફિરનીનો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.